નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમના આખા મંત્રીમંડળને ઘેર ભેગા કરીને ભાજપ મોવડી મંડળે એ સંદેશો આપ્યો હતો કે ભાજપમાં કોઈ જ કાયમી નથી હોતું અને આના બાદમાં તો એક સમય એવો આવ્યો હતો કે જાણે રૂપાણીને સાઇડ લાઇન કરી દેવાયા હોય તેવું લાગી આવ્યું હતું। પરંતુ હવે રૂપાણી ફરી એકવાર ભાજપના પિક્ચરમાં આવ્યા છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે વિજય રૂપાણી ફરી એક વખત સંગઠનમાં મોટી જવાબદારી નિભાવશે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ફરી એકવાર રાજકીય કદ વધ્યું છે અને તેઓને ફરીથી ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। તેમને આ વખતે આમ આદમી પાર્ટીનો ગઢ તોડવાની કામગીરી સોંપવામાં આવી છે। એવા સમાચારો વહેતા થયા છે કે ભાજપ સંગઠનમાં ન માત્ર ગુજરાત સ્તર પર પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ મોટા ફેરબદલ થવાના છે। ભાજપ દ્વારા દેશભરમાં સંગઠન રચનાની કામગીરી ચાલી રહી છે, ત્યારે પક્ષે સંગઠનની સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ કમળ ખીલાવવા માટે કમર કસી લીધું છે। ભાજપનું હવે મોટું ફોકસ એ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે। દિલ્હીમાં ભાજપની જીત માટે માઇક્રો પ્લાનિંગ કરવાની ખૂબ જ જરૂર છે। તો આની સાથે જ આ જ પ્રક્રિયાથી આમ આદમી પાર્ટીનો ગઢ તોડી શકાય છે અને આના માટે ભાજપે અનેક નેતાઓને આની કમાન સોંપી છે, જેમાં વિજય રૂપાણીને પણ મહત્વની જવાબદારી આપવામાં આવી છે। આ ઉપરાંત કેબિનેટ મંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય અમિત ઠાકોરને પણ જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે દિલ્હીમાં ભાજપ હજી પણ સત્તાથી દૂર છે। અહીં છેલ્લા કેટલાય વર્ષોથી આમ આદમી પાર્ટીની જ સત્તા છે। 2 વાર આમ આદમી પાર્ટી ભાજપને માત આપી ચૂકી છે અને હવે ભાજપ ત્રીજી વાર આ મોકો ગુમાવવા માંગતું નથી અને આ જ બધા કારણોસર હવે અહીંયા ગુજરાત સ્ટાઇલથી બૂથ લેવલ પર કામ કરવાની જરૂર છે। તો આની માટે જ ગુજરાતના નેતાઓના સહારે હવે ભાજપ દિલ્હીમાં સત્તા મેળવવા માંગે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।